આજે અહીંથી હું વાતો કરીશ, પણ એ વાતો આજે વર્તનમાં લાવવી બહુ જ ટફ થઈ ગઈ છે, પણ આપણે કોશિશ કરશું. કાનમાં પડેલી વાત કોકદી કામ આવે છે, તો નક્કી છે. કાનમાં પડેલી વાતો કોકદી કામ આવે છે. એ અમે અમારા જીવનમાં ઘણા અનુભવો કર્યા છે. અમને વડીલ સંતો ક્યારેક કોઈક વાતો કહે ને, તેથી એક્સેપ્ટ ન થાય, પણ આગળ જતા એ કામ આવી જાય, ક્યારેક કામ આવી જાય. અમારો ગુરુ તો વારે વારે વાત કરે કે ચોરે ખાલી એટલું કથામાંથી સાંભળ્યું હતું કે દેવને પડછાયો હોય નહીં તો એ મોતથી બચ્યો હતો. મિલકત બચી અને મોતથી બચ્યો. તો આજે આપણે એવો જ કંઈક નાનો પ્રયાસ કરશું. વિષય છે સત્સંગીનું કુટુંબ કેવું હોવું જોઈએ. કુટુંબ તો બધાના હોય ને. સત્ય સ્વરૂપ એવા જે પરમબ્રહ્મ, સત્ય સ્વરૂપ એવા જે સાધુ, સત્ય એવો જે ધર્મ, અને આ ત્રણેયની જેમાં વાત કરવામાં આવી છે એવા સત્ય શાસ્ત્રો, આ ચારનો જે સમાગમ કરે એ સત્સંગી કહેવાય. પૂરો એ સત્સંગી કહેવાય. સત શબ્દ એનો પરમ બ્રહ્મ, સાધવશ્ચ તદાશ્રિતા, એનો આશ્રય જેણે કર્યો છે એવા સાધુ પુરુષો, એનો સમાગમ. બરોબર. પ્રોક્તા સ્તદીય ધર્મસ્થ, એને બતાવેલી આજ્ઞાઓ, અને એ ત્રણની જેમાં વાત લખાણી છે એવા શાસ્ત્રો, આ ચારનો સમાગમ કરે એ સત્સંગી કહેવાય. હા, હવે આ સત્સંગીનું ઘર કેવું હોય, એને ઘરમાં કેમ રહેવું, એની વાત આજે આવશે. ઘરની અંદર સૌથી પ્રથમ પહેલે ગ્રસ્તના ઘરમાં સૌથી પહેલી મોટી વાત કે ઘરની અંદર માત પિતાનો આદર હોય. એ ગ્રસ્તના ઘરનો પહેલો પોઈન્ટ. નકર તમારું ઘર જ નથી. અહીંથી જ પેલી કલમ કટ થાય છે. તમે ગ્રસ્તાશ્રમ માંડ્યો અને તમારા ઘરમાં માત પિતાની જો વેલ્યુ નથી તો તમારા ગ્રસ્તાશ્રમની કોઈ જ વેલ્યુ નથી. આ પહેલી વાત, અહીંથી શરૂઆત થશે. એવા ઘણા પોઈન્ટ આવશે. એટલે ગ્રસ્તના ઘરમાં સૌથી પહેલો મુદ્દો છે કે પિતૃઓનો આદર. બસ ભક્તો, ગમે એમ કરીને મનને સમજાવજો. કદાચ તમારા પત્ની ન માને તો એને હાથ જોડીને વિનંતી કરજો કે તને તારી માં કેટલી વાલી, ઈ કે કઈ એકલી બ્યારીને કેવું સાચું બોલ, કઈ તું બે હેઠી બે, કઈ તને તારી માં કેટલી વાલી એમ કહેવાનું. ઊભી થઈ રહેશે, તમે કહેતા નથી. એને તે તારી માનો ખોળો ખૂંદ્યો હે, તને કેટલી તારી માએ બોલ, વાલી કેટલી બોલ, કઈ ઊભી થઈ રહેશે. અને પછી એને કહેજો તું મને 2 વર્ષથી મળીએ અને મારી માં તો મને 25 વર્ષ સુધી પાડ્યો. હાથ જોડું તને, કઈ તારી માનો આદર હું રાખીશ, પણ મારી માંથી તું મને છેટો ન કર. કઈ આટલું કહેવાય કે ન કહેવાય? આટલી તો માણસાઈ ખપે ને. આપણે સવારે મંગળા કરતા હોય, આપણે પૂજા કરતા હોય, માળા કરતા હોય, 5 માનસી પૂજા કરતા હોય, આટલું જો મગજ આપણું સેન્સ, આટલી સેન્સ જો આપણી પાસે ન હોય તો પછી આપણે આવડા વર્ષથી સત્સંગ કરી રહ્યા એનું શું ફળ, એમ કહું. એટલે પહેલું ગ્રસ્તના જીવનમાં પગથિયું છે તમારા ઘરનું. સત્સંગીનું કુટુંબ કેવું હોવું જોઈએ એમાં પહેલો પોઈન્ટ છે એ ઘરની અંદર માત પિતાનો આદર. તમારા ઘરની શરૂઆત જ અહીંથી થાય છે. પછી બીજા બધા મુદ્દા હવે આવશે, સમજી ગયા? અને આમાં તમને કાંઈ પણ ઓબ્જેક્શન હોય ને તો મને મળજો, તમને રસ્તા બતાવશું. અમે શાસ્ત્ર દ્વારા રસ્તા બતાવશું. તમને ઠોકી નહીં બેસાડી, શાસ્ત્ર દ્વારા. અને હું એમ કહું, જેના ઘરમાં મા બાપ રાજી ને એને હું કહું તમને કાંઈ કરવું નહીં પડે. તમારા છોકરામાં સંસ્કાર તમને નાખવા નહીં પડે, પડી જશે. રૂપિયા કમાવા નહીં જવા પડે, માના આશીર્વાદથી તમે રોટલા ખાતા રહેશો. કાંઈ ક્યાંય જવું નહીં પડે, એકે દોરો કરાવવા નહીં જવું પડે. તમારા દાદા દાદી તમારા માટે રાજી છે ને, ઓહો, કામ થઈ ગયું, કામ થઈ ગયું તમારું. આખા બ્રહ્માંડની સંપત્તિ તમારા પાસે છે. જો સમજી લેજો, મા બાપનો રાજી બેસો તો અનંત બ્રહ્માંડોની સંપત્તિ તમારા પાસે છે. સ્વયં ભગવાનને તમારી આગળ લાચાર થઈ જવું પડશે જો માત પિતા રાજી છે તો. સાનંદમ સદનમ, સદનમ એટલે ઘર. સાનંદમ, ગ્રસ્તનું ઘર આનંદથી યુક્ત હોવું જોઈએ. સત્સંગીનું ઘર આનંદથી યુક્ત હોવું જોઈએ.
આ મુદ્દો. એટલામાં તમે વિચારો, આનંદ 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 હોવો જોઈએ ઘરમાં. સાનંદમ સદનમ સવૈ ધન્યો ગ્રસ્તાશ્રમ. આનંદ ઘરમાં હોય. પછી સૂતાશ્ચ શુધીય. ગ્રસ્તના ઘરમાં, ગ્રસ્તના ઘરનું બીજું મોટું સુખ શું? સૂતાશ્ચ શુધીય. સૂતા એટલે દીકરા, શુધીય એટલે સારી બુદ્ધિવાળા. દીકરા તો ગ્રસ્તાશ્રમ માંડશો એટલે આવશે. એ કે તમારા ઘરનું કઈ મોટી સફળતા નથી. સુતાશ્ચ શુધીય. સારી બુદ્ધિવાળા દીકરા ગ્રસ્તના ઘરમાં હોય, એ ગ્રસ્તનું ઘર છે ને એ સ્વર્ગ સમાન હોય. સુખી ગ્રસ્ત છે, એ સત્સંગી ગ્રસ્ત છે. દીકરા તો ક્યાં નથી. હવે સારી બુદ્ધિવાળા દીકરા ઘરે ક્યારે આવે? જસ્ટ થિંક યુ. હે, માની અને બાપની પેલી બુદ્ધિ સારી હોય ને તો દીકરા ઘરે સારા આવે. કેમ હોય? કેવું ન હોય કઈ? હે, સારી જમીન, સારું બિયારણ, સારો પાક, આટલું સીધું સીધું છે ને. બસ એમને એમ ગ્રસ્તાશ્રમમાં. સુતાશ શુધિયા. અને ભક્તો જો બુદ્ધિમાં ફેરફાર થયા, મા બાપનું જેવું જીવન એવું સામે ફળ આવશે. હું ઘણી વખત ટકોર કરીને કહું છું કે જેને સારા સંતાન જોતા હોય એના આચાર સારા રાખો. પેણી ગયા ને જેના સંતાનો જન્મી ગયા એના માટેની વાત નથી, પણ તમારે ઘરે સંતાન છે, એને ઘરે સંતાન થશે, એના માટે પણ હજી આ કથા આપણને કામ આવશે. આવશે કે નહીં આવે? દાદા થઈ ગયા બધા, બાકી છો ને અમુક દાદા થવાના. પોતરો કેવો જોશે? હે, ગલુડિયા જેવો કે વાંદરીના બચ્ચા જેવો? કેવો જોશે? હે, ધ્રુવ અને પ્રહલાદ જેવી ઈચ્છા હશે ને તમને? છે ને કે ધ્રુવ અને પ્રહલાદ જેવો મારો પોતરો હોય અને એ સત્સંગ કરતો હોય, એવી આશા છે ને આપણે. હે, તો પૂછજો ધ્રુવની માતાને કે તે એવો દીકરો જન્માવવા માટે શું કર્યું તે. પૂછજો ધ્રુવની માને. હે, ધ્રુવની માને એના બાપે કાઢી મૂકી હતી. રાજની બહાર છે ટેક ઓરડામાં એને રાખી દીધી હતી, અપમાનિત કરીને કાઢી મૂકી હતી. પણ ભાગવત એમ બોલે, એ ધ્રુવની માએ કોઈ દી એ ધ્રુવને એમ નહોતું કીધું કે તારા બાપે મને કાઢી મૂકેલી. કોઈ દી ઝેર એના દીકરાને ટીપું પાયું નતું. હે, છેલ્લી બાકી જયારે વનમાં જવા તૈયાર થયો ભગવાનને મેળવા માટે, આખી કથા નથી કહેતો, ખાલી હાઈલાઈટ કહું છું, અને નીકળતો તો ત્યારે એની માએ સુનીતે કીધું, દીકરા તને ભગવાન નહીં મળે. કા માં? તો કે તારી માના આશીર્વાદ લઈ આવ પછી મળે. મારી માં તો તું છે ને, એ હું નહીં. તારી સાવકી માં છે ને બીજી, તને જેને કીધું તું ને કે તારા બાપના ખોળામાં તને બેવા ન મળે, મારે પેટે જન્મ લેવો પડે, એમ બોલી હતી ને જી, એને પગે લાગી આવ તો તને ભગવાનના દર્શન થશે. કે જા ભક્તો, આવી માવું કેટલું. હે, દાસી કેનારને ત્યાં પોતાના દીકરાને પગે લગાડવા મૂકે અને ધ્રુવ કે માં એને તો પગે નહીં લાગું. કે તો માં કે તું જાજે, એમાં ભગવાન તને નહીં મળે. કે તું વેરની આંટી લઈને ભગવાનની સાથે પ્રેમ કરવા જાય એ વસ્તુ શક્ય જ નથી. કે પેલું આ તને વેર થઈ ગયું ને આ બાઈ સાથે, એ વેર છોડીને પછી જા તો ભગવાન તને દર્શન દેવા આવશે, નહીં તો આવશે નહીં. આવી માવું કેટલી આજે કયો તો સુખપરમાં છે બધું એવું. છોરાને પેટે ઘણી વખત તો અમે જોયું, સાંભળ્યું, કાન યાર બેઠા, શું કામ ગયો તો કાકાને ઘરે? ના પાડી તો ગયો. હવે એના પાસેથી તમે ધ્રુવ ને પ્રહલાદની આશા રાખો. નથિંગ પોસિબલ ધીસ. તમને ને ડેરણી જેઠણીને ઝેર થઈ ગયું તો દીકરાને શું કામ પાવો છો તમે? બિચારું કોમળ બાળક છે આ, એને તમે ઝેરના બી વાવી દીધા. રીતસર શીખવાડી દે જાજેમાં, શું કામ વેર કરાવો છો? નનકડો બિચારો, એના જીવનનો એને વિકાસ કરવો છે કેટલો બધો. હમણાંથી તમે એને વાયરસ નાખો છો. આવી હત્યા કરાય આપણા બાળકો ઉપર? આવડી હત્યા? આ ગુનાને કોણ માફ કરશે? કોઈ દી માતાઓ ભૂલ ન કર્યા.
તમે પણ ધ્યાન રાખજો. તમને કદાચ ભાઈ સાથે વેર થઈ ગયું હોય ને તો તમારા પૂરતું ઝેર રાખજો. કોઈને પાજો માં ઝેર, ભલા થઈને ન પાજો. માળા બે ઓછી ફેરવે ને તમારો દીકરો તો વાંધો નહીં, આ ઝેર ન પાજો, ઝેરીલો ન બનાવજો. અને ભક્તો, આ ઝેર કાઢવા બહુ મુશ્કેલ છે, નહીં નીકળે. તમારી પેઢીઓ ખલાસ થઈ જશે, ઝેર નહીં નીકળે. મહેરબાની કરીને પ્લીઝ બાળકોને ઝેર ન પાજો. સુધીયશ્ચ સુતા. જો તમારું જીવન દિવ્ય હશે ને તો ભગવાન તમારે દિવ્ય બાળકોનો જન્મ આપશે. દિવ્ય બાળકો ભગવાન રાજી હશે તો આપશે. એક વાતનું યાદ રાખજો, તમારા હાથમાં નથી હો બાળકો સારા ઘરે બોલાવું હોય, એ મહારાજના હાથમાં. દીકરા થાય એ આપણા હાથમાં નથી, તો સારા થાય આપણા હાથમાં છે. આપણી કોશિશ ફળ ભગવાન આપશે. પ્રયત્ન સારા કરશું ને તો ભગવાન સારું ફળ આપશે, એ નક્કી છે. કાંતા ન દુર્ભાષિણી, કડવું બોલનારી, જેના ઘરમાં પત્ની નથી ગ્રસ્ત સુખી છે. બાકી કરોડો રૂપિયા પડ્યા હોય, જો જીભની રફ જો આવી ગઈ ઘરમાં, તમે એના ઘા ખાઈ ખાઈને મરી જાઓ આખી જિંદગી. હવે બીજી તો ગોતાય નહીં, જાઓ ક્યાં તમે? એટલે આ બધું છે ને એ કામ અઘરું હે. એ ગ્રસ્ત સુખી છે. કાંતા અને દુર્ભાષિણી. આગળ સંત કહે છે, સન્મિત્રમ સ્વધનમ સ્વયોષિતિરતિ. સન્મિત્રમ, એ ગ્રસ્ત ખરેખર સુખીઓ જેના મિત્રો સારા છે. ઘણા મિત્રોની વાત નથી કરતા, સારા મિત્રોની વાત કરે છે. મિત્ર બધાને હોય છે. મેં એક ભાઈને પૂછ્યું, તારા કેટલા? તો કે 150. મેં કીધું બધા કેવા? તો કે મારા જેવા. મેં કીધું આવડા ભેગા ક્યાં કરી લીધા સ્વામી? અમને ભેગા ન કરો, પણ થઈ ગયા કે. હે, સન્મિત્રમ, સારા મિત્ર. એક હોય ખાલી સારો મિત્ર, બેડો પાર કરી દે તમારો. હે, સુદામાં એક સારો મિત્ર રાખ્યો તો કૃષ્ણ કામ આવી ગયો. એને આવી ગયો કે ના આવી ગયો? હે, મિત્ર એસા કીજીએ ઢાલ શરીખા હોય, દુઃખ में आगे रहे, સુખ में पीछे હોય. ઢાલ છે ને, ઢાલ જોઈએ તમે યુદ્ધમાં? પહેલા ઈશ્વરભાઈ યુદ્ધના હથિયારો જોયા ને? જોયા? પેલા ઢાલું આવતું, આમ યુદ્ધ ઉપડે ને આગળ આવી જાય, સમાપ્ત થઈ જાય યુદ્ધ એટલે વાય જતી રહે. મિત્ર એસા કીજીએ ઢાલ શરીખા હોય, દુઃખ में आगे रहे, સુખ में पीछे હોય. આવા મિત્રો બનાવવા. અને સારો મિત્ર કેને કહેવાય? શાસ્ત્રની વ્યાખ્યા પ્રમાણે બહુ અદભુત આમાં વ્યાખ્યા કરીએ સારા મિત્રની, કે હિતની વાત દુઃખ લગાડીને પણ કહી શકે એ સાચો અને સારો મિત્ર. એવા તમારા કેટલા હે? તમને ઉભો રાખીને કહી દે કે ભાઈ આ તું ખોટું કરેલો, થાય જ નહીં, આ તને કરવું હોય તો આપણી મિત્રતા નહીં રહે. આવું તમને કેટલા જણાએ કીધું હે? કહો તો, કોઈ કીધું હે તમને? હે, રાખ્યા એવા મિત્રો? ડાબેલી ખાતા હોય ને આવીને નાખી દીધી કટ્ટાવાળી. કોણ બી જોવાય? ક્યાં જોવાય તું? એવા છે ભાઈબંધ તમારી પાસે? સન્મિત્રમ એકાદ રાખજો. આવો તમને ઉભો રાખી દે, ખોટું કરતા હોય ને ઉભો રાખી દે. સન્મિત્રમ, સારો મિત્ર. જેટલો બગાડો થાય રો એ ફ્રેન્ડ સર્કલથી થાય છે. તો ફાઇનલ હે ને, તમને ખબર હે ને? મહારાજ કે મુક્તાનંદ સ્વામી જેવા સાધુ નબળાના જોગમાં રહેવા માંડે તો એ નબળા થઈ જ જાય. અમને વિશ્વાસ નહીં કે એ સારા સાધુ રહેશે કે નહીં રહે. મહારાજ એમ કહી દે. લ્યો, સમજાય તમને? સન્મિત્રમ, સારા મિત્રો કરો તો તમારા ઘરમાં સુખ મળશે. પણ સ્વધનમ, ખુમારી વાળો ગ્રસ્ત કયો કહેવાય? છાતી વાળો ગ્રસ્ત કેવો કહેવાય? પોતે મહેનત કરીને પોતાનો બિઝનેસ જમાવી ઉભો હોય. એમ જ કરવું. હું તો કહું તમારી અંદર એટલી ત્રેવડ હોવી જોઈએ, બાપની મિલકત ઉપર પણ તમારે મોહ ન રાખવો જોઈએ. શું કામ મોહ રાખવો જોઈએ તમારે? જરૂર છે કાંઈ? હક જમાવી બેઠા હો, બાપા કેમ નીડો? નીડે હાલ, તું કમાણું હે? કાં નીડો એટલે વળી શું?
કમાને